નમસ્કાર મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરીશું કે તમે આધાર અને પાન કાર્ડ જો તમારે લિંક ના હોય તો તમે કઈ રીતના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી શકો છો, જે ગવર્મેન્ટ દ્વારા ફરજિયાત કરવામાં આવેલું છે. અને જો તમે નાણાકીય વર્ષની શરૂઆતમાં જો હજી સુધી ના કર્યો તો આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું. જેથી ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલા આ ચેનલ પરથી જોવા મળી જશે. સૌપ્રથમ તમારા મોબાઈલમાં અથવા તો કોઈ પણ લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં તમે ગૂગલ ઓપન કરીને તમારે સૌથી incometax.government.in/iec/fo પોર્ટલ સ્લેશ કરીને તમારે ઓપન કરવાનું રહેશે. એના પછી તમને પહેલા જ નંબરની લિંક જોવા મળશે, જેમાં હોમ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમને અહીં ક્વિક લિંક ઘણી બધી તમને લિંક પણ જોવા મળી જશે. તેમાં અહીં તમે ત્રીજા નંબરમાં જોઈ શકો છો લિંક આધાર, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમારી સામે એક એવું હોમ પેજ આવશે, જેમાં લિંક આધાર કરીને તમને જોવા મળશે. એના પછી નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીં માહિતી પણ આપેલી છે, તમે ગુજરાતી ટ્રાન્સલેટ કરીને ચેક પણ કરી શકશો. એના પછી પહેલા ખાનામાં તમારે પાન નંબર અને બીજા ખાનામાં તમારો આધાર નંબર ટાઈપ કરીને તમારે નેક્સ્ટ અથવા તો ઓટીપી તમને તમારા મોબાઈલ પર આવશે. એના પછી વેરિફિકેશન કરવામાં આવશે. એના પછી તમારું સ્ટેટસ પણ તમને દેખાડી દેશે. એટલે તમારા 3 સ્ટેપની માધ્યમથી તમે આધાર કાર્ડ અને પાન કાર્ડને એક જ વેબસાઇટ પર આવીને તમે લિંક કરાવી શકો છો સાવ સરળ રીતે. જેથી જો તમે લિંક ના કરી હોય તો અત્યારે જ લિંક કરી દો. તમને વિડીયો નીચે આ લિંક પણ તમને અવશ્ય આપી દઈશ, તેના પર સીધું તમે ક્લિક કરશો એટલે આ પેજ પર આવી જશો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો જરૂરિયાત હોય તેમને આ વિડીયોને શેર પણ કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ અચૂક કરી દેજો.